દુનિયાની સૌથી જૂની પર્વતમાળાઓમાંની એક 2.5 અબજ વર્ષ જૂની હજારો તોફાનો સહન કર્યા પણ આજે માણસની લાલચ સામે લાચાર બની ગઈ છે. હું વાત કરું છું અરાવલી પર્વતમાળાની. ગુજરાતથી રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી સુધી ફેલાયેલી 690 કિલોમીટર લાંબી અરાવલી થારના રણને રોકતી કુદરતી દિવાલ છે અને જમીનના પાણીનો સૌથી મોટો ભંડાર છે. પણ આજે આ અરાવલી ખત્મ થવાની કગાર પર છે. કારણ નિયમોમાં ફેરફાર. સુપ્રીમ કોર્ટે સ્વીકારેલો એક નવો નિયમ, જે 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતો પર્વત કે જે અરાવલી ગણાશે નહીં. અને તમને જાણીને આઘાત લાગશે કે અરાવલીના લગભગ 90% પર્વતો 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવે છે. અર્થાત 90% અરાવલી હવે કાયદાકીય સુરક્ષા બહાર આવી જશે. તો પછી સવાલ થાય કે આનાથી શું થશે? તો આડેધડ માઇનિંગ, પહાડો સમતળ, પાણીનું સ્તર નીચે, રણ આગળ વધશે, ક્લાઇમેટની અસર અને દિલ્હીની હવા વધુ ઝેરી બનશે. આ જ કારણ છે કે આ નિયમને પર્યાવરણીય વિનાશનું આમંત્રણ મનાઈ રહ્યું છે. રાજસ્થાનમાં રસ્તાઓ પર વિરોધ છે. સેવ અરાવલી ટ્રેન્ડ કરી રહ્યું છે હેશટેગ, અને પર્યાવરણવાદીઓ, નાગરિકો અને પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત સુધી કહી રહ્યા છે કે આ નિર્ણય ઇકોલોજીકલ ડિઝાસ્ટર્સ લાવશે. સવાલ એક જ છે, જ્યારે અરાવલી તૂટશે ત્યારે ખનન માફિયાઓ તો નફો કમાઈ જશે, પણ સામાન્ય માણસ શું ગુમાવશે? પાણી, હવા, ખેતી અને જીવન. હવે નજર સુપ્રીમ કોર્ટ પર છે. શું આ વ્યાખ્યા ફરી વિચારાશે કે પછી 2.5 અબજ વર્ષ જૂની અરાવલી માત્ર નકશામાં જ બચશે? આવાજ હવે અટકવાનો નથી, કારણ કે અરાવલી બચશે તો જ ભવિષ્ય બચશે.